હું પીડિયાટ્રિશિયન ડૉક્ટર નિલેશ સંઘવી આજે એક બાળકોની ગંભીર સમસ્યા વિશે વાત કરવા માંગુ છું અને તે છે બાળકોમાં વધુ પડતો મોબાઈલ અને સ્ક્રીનનો થતો ઉપયોગ. શું તમને ખબર છે કે આ વધુ પડતા ઉપયોગથી તેને શું થઈ શકે? તે બોલવામાં મોડું શીખી શકે, તો તેનો સ્વભાવ ચીડિયાપણું અને ગુસ્સાવાળો પણ થઈ શકે અને તેની ધ્યાનમાં એકાગ્રતા રહે પણ નહીં અને આંખ અને શરીરની સમસ્યાઓ પણ એને વધી શકે. હું ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ એટલે કે ભારતીય બાળ આરોગ્ય સંસ્થાની ભલામણ પ્રમાણે 2 વર્ષ સુધીના ઉંમરના બાળકને ક્યારેય કોઈ પણ સ્ક્રીન ન આપો. તો 2 થી 5 વર્ષ સુધીના બાળકને એકાદ કલાક સુધી આપી શકાય અને તેથી મોટી ઉંમરના બાળકને જીવનને સંતુલિત કરતા શીખવાડો. બાળકોને 1 કલાક ચોક્કસ આઉટડોર એટલે કે બહાર રમવા દો. અને માતા પિતા માટે સૌથી મહત્વની બાબત જો તમને કહું તો તમે ખુદ એના માટે રોલ મોડેલ બનો. એટલે કે તમે જો મોબાઈલનો વપરાશ ઘટાડશો તો જ તે તમને અનુસરશે. અને આપના ઘરમાં એવી જગ્યાઓ નો મોબાઈલ ઝોન તરીકે બનાવો અને તેને પૂરતી ઊંઘ મળવા દો અને ચોક્કસ એવું જુઓ કે તે પરિવાર સાથે પૂરતો સમય ગાળે. યાદ રાખજો કે મોબાઈલ બાળકને શાંત રાખવાનું કે તેને જમવા આપવા પ્રેરણા આપવાનું કોઈ સાધન નથી. તમારો પ્રેમ અને તમારો સમય અને તેની સાથે કરેલ રમત તે જ તેનો વિકાસ કરવામાં મદદરૂપ થશે.